અંકલેશ્વરના કેશવ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનોના આતંકથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શ્વાનને પકડવા અંકલેશ્વર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પિરામિડ રોડ પર આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં શ્વાનના હુમલાના બનાવો બનતા લોકો ઘરોની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે। શાળાએ જતા બાળકો ઉપર પણ હુમલાનો પ્રયાસ શ્વાનોએ કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી આ સ્થિતિ છે અને અંકલેશ્વર નગરપાલિકામાં આ અંગે અગાઉ પણ રજૂઆત કરી છે। શ્વાનોએ 3 થી વધુ લોકોને બચકા ભર્યા છે, તો એકલ દોકલ આવતા વ્યક્તિ પર શ્વાન ટોળું બનાવી હુમલો કરે છે। સોસાયટીમાં બાળકોને રમવા કે બાળકોને ઘરની બહાર મોકલતા પણ રહીશો ડરી રહ્યા છે। મારું નામ તેજસ પટેલ છે। હું B27 માં કેશવ પાર્કમાં રહું છું। આશરે 6 મહિનાથી અહીંયા કૂતરાનો ત્રાસ વધી ગયો છે। આવતા જતા લોકોને કરડે છે, સમર સ્કૂલના છોકરાઓની પાછળ દોડે છે, કોઈ કામવાળા હોય તો કામવાળાની પાછળ દોડે છે। મેં મહિના પહેલાં નગરપાલિકામાં અરજી આપવા ગયો તો એ લોકોએ એવું કીધું કે અહીંયા ટેન્ડર પતી ગયું છે એટલે અરજી સ્વીકારવામાં આવશે નહીં। પછી ત્યાંના પ્રમુખ સભ્યને ફોન પર વાત કરી, તે લોકોએ બી એવું કીધું કે હું કરું છું, પણ અત્યાર લગીને એનું કોઈ નિવાકરણ આવ્યું નથી। તો જલ્દીથી આ કૂતરાઓનું નિવાકરણ આવે અને એવી અરજી છે કે આ કૂતરાઓના ત્રાસથી છુટકારો મળે। મારું નામ દેવાંગ પાદરિયા છે। હું કેશવ પાર્ક B42 માં રહું છું। મારી સાથે અમારા જે કેશવ પાર્કના રહેવાસીઓ બધા છે, અમારા બધાનો એક પ્રોબ્લેમ છે, જે અમારા એરિયાની અંદર કૂતરાઓનો બહુ જે રખડતા કૂતરાઓનો બહુ ત્રાસ છે। અવારનવાર જે અમારા નાના છોકરાઓ છે, એજેડ માણસો છે, પ્રેગ્નેન્ટ લેડી છે, એ બધાને પણ આ કૂતરા કરે છે। અમારા બધા કેશવ પાર્કના રહેવાસીઓને બધાને તમારી એક અરજી છે, વિનંતી અમે લોકો કરીએ છીએ, હમ્બલી રિક્વેસ્ટ, પ્લીઝ તમે આ કૂતરાનું કોઈ નિરાકરણ લાવો, જેથી અમારે બધાને શાંતિથી રહી શકે। અમારે અત્યારે કોઈ છોકરા બહાર પણ નહીં ફરી શકતા કે કોઈ એજે માણસ જઈ પણ નહીં આવી શકતો। મારી જે લેડીઝ છે, મારી વાઈફ છે, જે 8 મહિનાનો અત્યારે ગર્ભ ચાલી રહ્યો છે, એને પણ જો કૂતરું કરી જાય તો માણસ જાય કંઈ। અને બીજું, જ્યારે અમે લોકો કોઈ કૂતરાને મારીએ છીએ ત્યારે NGO વાળા, જીવદયા વાળા બધા આવી જાય છે ને એવું કહે છે એને મારો ના, તો મારો ના તો અમે કરીએ શું? અમે નગરપાલિકામાં જ્યારે અમે અરજી આપેલી છે, એક ભાઈ અહીંયા અમારા છે સાથીદાર, એમને અરજી આપી તો અરજીમાં લેવા રેડી નથી। એવું કહે છે ભાઈ આ તો ટેન્ડર મારું પતી ગયેલું છે। જો કે હું આજે આપીને આવ્યો છું। અમે તમારા સત્ય ન્યૂઝના માધ્યમ દ્વારા એવું કહેવા માંગીએ છીએ નગરપાલિકાના બધા સત્તાધીશોને, પ્લીઝ તમે આનું કોઈ નિરાકરણ લાવો, જેથી અમે લોકો શાંતિથી સુખ શાંતિથી અહીંયા અમે રહી શકીએ। અને આ કૂતરાઓનું નિરાકરણ લાવવા પ્લીઝ તમે કંઈ કરો, જેથી અમે બધા શાંતિથી રહી શકીએ। મારું નામ માધવી દેવાંગ પાદરિયા છે। હું B42 કેશવ પાર્કમાં રહું છું। હું 8 મહિનાની પ્રેગ્નન્સી લેડી છું। મને 2 દિવસ પહેલા જ કૂતરું કરડી ગયેલું। અહીંયાથી નીકળવાનું બહાર મુશ્કેલ થઈ ગયેલું છે। અહીંયા શ્રવણ સ્કૂલ વાળી અમારી આખી શ્રવણ સ્કૂલ છે, અહીંયાથી નથી છોકરાઓથી જવાતું, કે નથી મોટાઓથી નીકળાતું, કે નથી નાના બાળકથી નીકળાતું। અહીંયા મારા નાના છોકરાઓ રમી પણ નથી શકતા, કે નથી અમે બહાર નીકળી શકતા। મારું નામ ટોની રમેશ કુમાર શેઠ છે। હું રહેવાસી કેશવ પાર્ક B38 માંથી બોલું છું। અમારી સોસાયટી અને આજુબાજુની સોસાયટી, કેશવ પાર્કની સોસાયટીઓમાં હમણાં ઘણા સમયથી કૂતરાઓનો ત્રાસ ખૂબ વધી ગયેલો છે અને લોકોને અવારનવાર એમની પાછળ દોડે છે અને બચકા ભરે છે અને કરડે છે, બરાબર છે। હવે જે છે તે લોકો જવાબદારી લેવા પણ તૈયાર નથી અને હવે એ લોકો જવાબદારી લેવા તૈયાર નથી। અમુક જણાને જે કૂતરા કરડી ગયેલા છે તેને હોસ્પિટલમાં બી એડમિટ કરેલા છે। હવે એ લોકોનો જીવ જાય તો એની જવાબદારી કોણ લેશે? અમે નગરપાલિકામાં વારંવાર ફરિયાદ આપવા છતાં નગરપાલિકાવાળા અમારી અરજી માન્ય રાખતા નથી। એ લોકો કહે છે તમે જે તમારાથી જે થાય તે તમે કરી લો, અમે અરજી સ્વીકાર તૈયાર નથી। એટલે આ પ્રેસના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે નગરપાલિકા અમારી અરજી સ્વીકારે અને ઉપરના અધિકારીને બી એ જ મારી વિનંતી છે કે આ કૂતરાઓનું જેમ બને તેમ જલ્દીથી નિરાકરણ કરે અને સોસાયટીના રહીશો શાંતિથી રહી શકે। અમે કેશવ પાર્કમાંથી B13 માંથી બોલું છું। કેમ કે અમારા ગલીમાંથી જેટલા પણ માણસો જાય છે, જેટલા છોકરાઓ જાય છે, જેટલા વિદ્યાર્થીઓ જાય છે, બધાને જ કરેલું છે। મોસ્ટલી 50 જણને કૂતરું કરેલું છે। અને જ્યારે અમે કહેવા જઈએ છીએ ત્યારે એ માણસ જતે અમને આવીને ગાળો, ગમે તેવી ગાળો બોલે છે કે ભાઈ આ વાતથી તમે લોકો જાતે કરો નિરાકરણ, પણ તમે પાડો છો તો તમે નિરાકરણ લાવો ને। કાં તો તમે જે નગરપાલિકા વાળા પકડવા આવે છે તેને પણ આગળ જઈને પૈસાની આપી દે છે એ લોકો, અને નગરપાલિકા વાળા મજૂરોને છોડી દે કૂતરાઓ।
હવે આનું નિરાકરણ કઈ નગરપાલિકા વાળાએ લાવવું જોઈએ તો જીવદયા પ્રેમીએ લાવવું જોઈએ. આમાં અમે શું કરી શકીએ? અને જેને અમે કહેવા જઈએ છીએ કે તમે જાતે દવા પીવડાવીને માર નાખો. તમે પાડો છો ને અમે દવા પીવડાવીએ? એમ જે પાડે તે દવા પીવડાવે ને માર નાખો તમે જાતે. ઓછામાં ઓછા 50 કૂતરા છે એ ઘરવાળાના ને વારંવાર લોકોને કડે છે. એવું નથી કે નગરપાલિકામાં અમે 4 વાર અરજી આપેલી છે પણ 4 વાર એક વાર નિરાકરણ આવ્યું નથી. એનું બેંકમાંથી પણ ઉતારી કાઢેલા છે કૂતરાઓને પૈસા આપીને. હા, હવે ટેન્ડર બહાર પડે એટલે આ કૂતરાઓને પકડી જવાના બસ. અમારી ગલીમાં એક પણ કેશવ પાર્કમાં કૂતરું જોઈએ નહીં, પકડાવા જ જોઈએ કૂતરા. અમારે જવાનું તો ક્યાં જવાનું? અમારે છોકરાઓને પણ બહાર કાઢાતા નથી કે છોકરાઓ બહાર રમવા પણ નીકળી શકતા નથી. હવે આને શું કરવાનું? કામવાળી 6 કામવાળી બિચારીઓને કઢેલા છે. દૂધવાળા ભાઈ બી નહીં આવતા, ગાયો સુદ્ધા ને આવવા નથી દેતા એ કૂતરાઓ. લેડીઝોને ખેંચીને એ લોકોની ઈજાર પાડી નાખે છે અને બચકા ભરે છે. ઓરેન્જ માં 3 લેડીઝોને એડમિટ કરેલા અમે. જલ્દી એનું નિરાકરણ એનું નિરાકરણ આવવું જોઈએ. છોકરાને તો બહાર જ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.